જય ખૂંખાર મેળી માં બારેજા બહુચર સોલંકી પેઢીની બહુચર માતા ખોલે બેરિંગ ખોલ નાખી છે। આ રીતની બેરિંગ તૂટી ગઈ। ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો। તો હવે આપણે આજે રિક્ષાની બેરિંગ જતી રહીને હવે આપણે જવું છે ગેરેજે બારેજા ધામ। હા, બારેજા ધામ ખૂંખાર મેળનું ધામ છે, ત્યાં જ જવાનું છે, પણ ગેરેજે જવાનું છે। ટાઈમ મળશે તો ત્યાં મંદિરે તો રવિવારે કાલ ગયા હતા, પણ આજે પણ જઈ આવશું। તો બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો। અને હવે આપણે વાગ્યા છે 9, તો હવે ઘરેથી નીકળીશું હવે। અને પુષ્પા પણ અહીંયા તાપી રહ્યો છે, અને દિશાંત ને જાનુ અને સિમુને બધા અહીંયા બેઠા છે। જો પુષ્પા, જો પુષ્પા તો મિત્રો હવે આપણે નીકળશું બારેજા ધામ। તો ચાલો નીકળીએ આપણે હવે। રિક્ષાની પાછલી બેરિંગ જતી રહી છે, તો થોડો અવાજ આવતો તો કહું લાવ ગેરેજ જઈ આવીએ। તો જોઈ શકો છો આપ, રિક્ષા અહીંયા પડી છે ને હવે આપણે ચાલ મારીને નીકળશું। તો ચાલો નીકળીએ હવે, લઈ લીધી ચાવી અને નીકળીએ હવે। તો મિત્રો સરકારનો નવો નિયમ આવી ગયો છે મીટરનો। તો હવે મીટરને ખાવું પડશે। આપણે તો મીટરમાં નથી મળતા, આપણે તો ઘરની રિક્ષા છે, પણ ફરજિયાત મીટર જોઈએ એટલે આપણે મીટર લઈ લીધું છે। તો ગેરેજ જઈએ તો ફિટિંગ પણ કરાવી નાખશું મીટર। જોઈ શકો છો આ મીટર છે। તો હવે ઘરેથી નીકળ તો મીટર લઈ લીધું છે ને હવે આપણે આ મીટર મેળ દઈએ રિક્ષામાં। શું મીટર લેવું? ઓય રમકડું નહીં, લાય નાખતો નહીં, જોઈ લો મીટર રિક્ષામાં બેહાડવાનું હોય। તો આપણે મીટર પાછળ મૂકી દઈએ। તો દિશાંત જારોને બહુને તૈયાર ઓટો ખડાવી દઈએ વંશુને। અને હવે આપણે સેલ મારી દીધો રિક્ષાનો। જાનું કીધું જાનો, સિમુન કીધું પછી સિમુ કે નથી આવું, એટલે જો હજુ એક આવ્યો રિક્ષામાં બેસવા માટે એનો ઓટો ખડાવી દઈએ, પછી આપણે નીકળી જઈએ રિક્ષા જવાની પાછળ જતો રહે। સિમુ પણ આવી જઈએ ઘેર જાય, તો ઘેર જાય આપણે ચલો નીકળીએ હવે। મેલે મીટર થોડી વખત લઈને જાય ઓ હારે પુષ્પા, પુષ્પા આવજે। તો હવે આપણે નીકળીએ, ચલો। હા આવી ગયું સરોડા ચોકડી, અને આ છે સરોડા ગામનો એન્ટ્રી ગેટ। જય માતા, જય માતા। જોરદાર ગેટ બનાવેલો છે। તો મિત્રો આપણે અહીંયા ગેરેજ આવ્યાની વાત અહીંયા બોર્ડ જોઈ લો, ખૂંખાર મેળી અને બહુચર માતાનું। તો દર્શન આપણને થઈ ગયા, માતા દર્શન આપીને જજો, તો બોર્ડ છે ને આપણે પહોંચી ગયા ગેરેજે। તો ગેરેજ બંધ છે, અને જો આવીને તો આપણે અહીંયા અડધો કલાકની રાહ જોવી પડશે, કારણ કે 10 વાગે ખુલશે અને 9:30 વાગવા આવ્યા છે। હજુ તો કોઈ આવ્યું નથી, એટલે આપણે અહીંયા રાહ જોઈએ છીએ, અને આપણે ગેરેજ પણ પહોંચી ગયા છે। તો માતાજીના દર્શન થઈ ગયા છે, મેળી માતાના, બહુચર માતાના, ખૂંખાર મેળી, જય માતાજી સોલંકી પેઢીની। મિત્રો અમારે જ્યાં ગામ છે અને બોર્ડ મારેલું છે, ત્યારે હવે ખુલ્લી ગઈ છે, જોઈ શકો છો। હવે આ રિક્ષાનું સર્વિસનું કામ પતી જાય એટલે પછી આપણો વારો છે। ખોલે બેરિંગ ખોલ નાખી છે, આ રીતની બેરિંગ તૂટી ગઈ, જોઈ શકો છો। તો હવે આપણે અહીંયા બેરિંગનું કામ થઈ ગયું ને હવે અહીંથી નીકળશું આપણે આગળ। તો જઈએ હવે ખૂંખાર મેળી માતાનું મંદિર ત્યાં સાનિધ્ય સાથે આપ જોઈ શકો છો। અહીંયા માતાજીનું સાનિધ્ય, અહીંયા પાર્કિંગ હોય છે। અહીંયા તો હજારો ભીડો હોય છે રવિવારે। તો ખૂંખાર મેળી સાનિધ્ય પહોંચી ગયા છે।
તો જય કુંકાર મેળીમાં જય બહુચર માતા. ફરી મોકો મળ્યો આપણે દર્શન કરવાનો, તો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ. જય મારી બહુચર માતા, કુંકાર મેળી માતા. તો આપણે હવે આવી ગયા આપણી રિક્ષાએ, હવે સેલ મારીને જઈશું ઘરે. તો ચાલો, તમે પણ દર્શન કરી લીધા હશે. તો આ અહીંયા છે માતાજીનો જ્યાં તેજ બંધ્યો છે, ત્યાં માતાજીની ગાડી અને ભાઈ પુત્રો અહીંયા લાખોની ભીડમાં બેસી રહ્યા હોય છે. અહીંયા ત્યાં છે માતાજીનો તેજ, ત્યાં અહીંયા ગાડી દર રવિવારે કરવામાં આવે છે. અને આજે બધાના દર્શન કુંકાર મેળીમાં બારેજા. ચલો આપણે દર્શન કરવા. કુંકાર મેળીમાં હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. માતાના દર્શન કરી લીધા અને હવે આપણે બીજા રોડે જે એક રોડ જે માલિકોના નીકળે છે અને આપણે આવે તે આવે. મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને હવે આપણે દર્શન પણ કરી લીધા છે અને બારેજા પણ જઈ નાખીને રિક્ષા પણ સરખી થઈ ગઈ છે, બેરિંગ નખાઈ દીધી છે. તો હવે આપણે આવી ગયા છે ઘરે. તો અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આવી ગયા છીએ ઘરે. તો આવો નવો બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.